દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો। જો અત્યારે આ કાલે આપણે ખેતર હતા અને અત્યારે આપણે ગૌમાં જો કપા સારી દીધેલો હે। જો તોડે ઓલા આ શું કહેવાય હવે ભૂલાઈ ગયું ઓવડી પાસે પાછા મારે અડધામ રાખ્યા હે। ફરતી કોઈ તાર છે ફરતી કોઈ ખાલી વૈશમાંથી પાછા મારવાના મોર અવડી ઊભું રહેવાનું બસ। અને કપા શું આ ખડ હજી ખૂટ્યો નથી કૂસો સારો હે ભેગો થઈ જાય એવો જોવો તમે ખાલી। અને અમારા ધવાભાઈ બહુ દોડી દોડીને તૂટી જાય જરીસ્યું ગૌવાળા ભગત ને બધા ઊભા છે। એક જણો ઓળ ઉપાડે એક ફરતી કોઈ તાર છે આ સરી ગયેલામાં છે તોય ગૌ આવે પાછી આવ્યા જ રાખે। અને હવે ખાઈને જે ઊભા ત્યાં પાણી પીધું અહીંયા અવેડી હું અહીંયા શું કહેવાય ઓવડીએ ઈ અને અહીંયા આડું ઊભું રહેવાનું હવે વૈશમાંથી પાછા મારી દેવાના। અને ઓવડીને ઓલી બાજુ હજી હાજુ રાખ્યું છે એમાંય જવા દેવાના પણ હજી 10-15 મિનિટ આમાં સરે બસ પાછા પાણી પી આવે પછી જવા દેવી સીધા। તો ચલો કેવડું ખેતર છે તમને હમણાં ઓવડી ઉપરથી બતાવું કેવડું તમે કોમેન્ટ કરજો મિત્રો કેવડુંક લાગે છે। 30 વીઘા છે આ કેવડો પાતળો છે ઓલા થાંભલેથી ઠેઠ ઓલા ઊભા ત્યાં લગી જો દેખાય। તો ચલો હમણાં તમને ઉપર ચડીને બતાવું ઓવડી ઉપર ચડીને એટલા પાછા મારી દેવી। તો જોઈ લો અહીંયા પાણી પાતા પાતા ડખો કરી નાખ્યો બે। હા હું જો ગૌ નોખી પાડ આ ઢોર આકલ રાખ ભાઈ ઈ પાછા આવી છે ચોઈટા છે એમના એ કઈ ઉખડતા નથી। હા એટલા ના તો જો મિત્રો આ અમારું ખેતર છે 30 વીઘાનું। કેટલા વીઘાનું પેલા 30 વીઘાનું છે ને ભાઈ ગોપાલ હાસુ બોલજે હે આ હમુજો હે 30 બોલો કે 2 વીઘા 2 વીઘા એ ગોપાલ તો મિત્રો આખામાં મૂક્યા નથી હજી આ સારેલામાં જ પાછા અડધેથી રાખ્યા હતા ને ઓવડી પાસેથી એટલે આખા મૂકી દીધા। અને ઓલા તો રાયડું નાખે ઓલી સાઈડ ઊભા હતા સીધે સીધા અને નાળિયેરી જોઈ લો કાંઈ ઘટે નહીં 4 નાળિયેરી છે આવી રીતના આપણા ખેતર વાવ્યું હોય ને મસ્ત લાગે। હું ને ભોલી ભોલી બે ઊભા છે આડા હજી કાંઈ છે અહીં કાંઈ છે નહીં અહીં અહીંયા ઊભું રહેવું પડે બકાલે આપણે અહીં સાયા બેવી પીપેરીએ પછી આમાં દવા દેવાના આગળ સા મૂકે ને પછી સા મૂકી દે ત્યારે હારે હારે આમાં દવા દેવી આમાં આવીને સા પીવાનો। આ એક જ ખેતર છે પણ આ સારેલું કીધું થોડોક એક આટો મારવી દેવી ને પછી આમાં હાજામાં આવવા દેવી। અહીં લગી છે અહીં લગી બકાલું છે એટલામાં આડું ઊભું રહેવું છે બપોર લગી મોજ કરી અને આ ટ્રેક્ટર જોઈ લો મહિન્દ્રા યુવો ધ નહીં એવું કરશે કોને ખબર આપણે વાંચતા નથી આવડતું મહિન્દ્રા છે એટલી ખબર 405 1 નંબર ટ્રેક્ટર ઊંચું છે કેટલું કાંઈ ઘટે નહીં એવું લેવું હોય ને તો આ લેવાય મહિન્દ્રાનું સિસ્ટમ જો બધી જૂની નથી નવી છે। અહીંયા આવે બોલી અહીંયા હાથી હાથી વીમા વાળું હા બોલે મહિન્દ્રા હે મહિન્દ્રા યુવો ઈ જ છે ને કોમેન્ટ કરજો મિત્રો આપણે મહિન્દ્રા ટી શર્ટ લઈ આવું છે મહિન્દ્રા ટી શર્ટ હા એમ સાઈઝ છે હાલ ના શરૂ કરી ટેપ નથી નગર ટેપ વગાડે ટેપ છે આમાં ટેપ તો અમારો ગોપાલભાઈ આયલા આવે છે લેટર પટ અને મેહુલભાઈ પાસે જાય છે ત્યાં જાશો બીજે જાશો આંકડો એને શું કરો આંકડો પગમાં સોપડો એમ આંકડાને પગમાં ન સોપડાય ભાઈ। અને ભોલીભાઈ નો પરાયણે ઓલા પણ ઊભું રહેવું પડ્યું નો સ્વીટ કે શું કરવું। અને ઓલા ભાઈ કી ભાઈ બોલી ઓલા ગામ સનેડા ઉપર બેઠા
પ્રજાપતિ છે આઈના તે આફ્રિકાથી. હા એ માઇન્ડ વાળા માણસો છે. ભૂલી હથિયાર જોઈ લે બધાય, કુવાડો ને કોઈ તો એને ઓલા પગમાં તો બે પગમાં લાગ્યું છે. ગોપાલભાઈ લઈને આવ્યા આંકડો પગમાં સોપડવા, કારણ કે કાંઠો લાગ્યો ને પાકી ગયો ને એટલે અંતાડમાં બતાય તું બતાય આ દે આ આંકડો ન તોડાય. કાલ શનિવાર તો હાચીને ભૂલાઈ ગયો. મિત્રો હવે મૂકવી છે આ કપામાં. કા બોલી ખડ સારું આમાં કેવું ખડ સારું બોલી ભાઈ? લીલો કપા છે. અત્યારે મૂક્યા ને આવું સા મૂકે. હા હા અને આ ખડ જોઈ લો ક્યાંક ક્યાંક જ આવું છે, બહુ આંખેમાં નથી એવું. ઝીંડું બહુ કા બોલી બહુ ઝીંડું. અને અમે મોજ આવી બેસવા ખાલી બેસવા. ઓલા ગુલી મારી દીધી કે તું છે એમ. આ ગાઉ ઘરે નો એટલે મોર બેઠા છે તમને આડા ઉપર ગયો. તો મિત્રો હવે ઘર સાઈડ આયલા જ આવી ગાવું લઈને જોઈ લ્યો. માર્ગે આપણે મોર એકલા છે, વાહે ગોપાલભાઈ છે એટલે વૈશમાં સાઈડ દીધી આવે એ મેળડા દે આગળ મોર થઈ જાય આપણે વાહે રાખજે. તો ચલો આપણે આયલા જ આવી ગાવું લઈને ઘર સાઈડ. આ વિહેલ ગાવું બધી મોર પર હાલે. તો ચલો એક વિડીયો અપલોડ કરી નાખીએ અત્યારે. મિત્રો આપણે આ વાસળી ભેગી મૂકી છે, જો આ વાહેલી રહી મોયલીની આવડી આ. અને ગોપાલભાઈ જો આંબા જ આવ્યા છે. હવે આંબા એટલે મોર પૂગવા આવ્યા છે. મેહુલભાઈ ગાડીમાં બેન વૈયા ગયા. આ વાસળી હાટું મોર હાલવું પડે. કાંડું નહીં હોય કેવી લાગે કોમેન્ટ કરજો મિત્રો, સારી છે કે નહીં. અને આપણે જાવી હવે મોર જોઈને હજી એક વાસળી પાછળ છે એ લેવી જોઈએ. મોર ઊભું રહેવું જોઈએ. કન્ટિન્યુ રહેજો મિત્રો.